નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, શ્રાવણ સુદ ચોથ, રવિવાર, તારીખ 16/8/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:18, સૂર્યાસ્તનો સમય સાંજે 7:09. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે હસ્ત. તો મિત્રો, હવે સમય થયો છે આજનું અભિજીત મુહૂર્ત જાણવાનું. બપોરે 12:17 શરૂ થશે અને બપોરે 1:09 પૂર્ણ થશે. હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. સાંજે 5:34 આજનો રાહુકાળ શરૂ થશે અને સાંજે 7:11 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. યોગ્ય કામ યોગ્ય સમયે કરીએ તો સારી સફળતા પ્રાપ્ત થાય. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજનું જન્મેલું બાળક ભણવામાં હોશિયાર હશે અને મિત્રતા નિભાવવામાં પણ આગળ પડતા હશે. તો હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, ક્યારેય કોઈની નજરમાં આવવા માટે મહેનત નહીં કરો. જો તમારામાં કંઈક છે તો તમે આપોઆપ એની નજરમાં આવી જ જશો. હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. નાના બાળકોને દાંત આવવામાં તકલીફ પડતી હોય ને તો એને પતલી છાશ પીવડાવવી જોઈએ, એનાથી દાંત સરળતાથી આવે. તો હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સત્સંગ કરવો. સત્સંગથી બુદ્ધિ શુદ્ધ થાય. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા આજે પોતાની બચત વધારી શકશે. આજે નોકરી ધંધાના કામ અંગે કદાચ બહાર જવાનું થાય અને કામની ચિંતા વધે, પણ ચિંતા નહીં કરતા. તમારા સહકાર્યકરો તમારા ભાગનું કામ ચોક્કસ કરી લેશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે લાભદાયક દિવસ. આજના કોઈ પણ કામ કરીએ ને તેમાં આપણે સારો લાભ પ્રાપ્ત કરી શકીએ. આજે બેંકના, વીમાના, ઇન્સ્યોરન્સના, ઇન્વેસ્ટમેન્ટના આ બધા કામોમાં ચોક્કસ તમને સારી સફળતા પ્રાપ્ત થાય. અને જે લોકો ધંધાદારી માણસ છે એ લોકોની ધંધાની આવક વધતી દેખાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા જે કોઈ નવું કામ કરી શકશે. આજે જે કંઈ પણ કામ કરશો, જે ગણતરીનું કામ કરશો તે ગણતરી પ્રમાણે આજે તમારા કામો પૂરા થાય અને એનાથી સારો આર્થિક લાભ પણ મળે અને આજે જીવનસાથીનો સહકાર ચોક્કસ મળે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાને આજે નોકરીમાં યશ પ્રાપ્ત થાય. આજે કોર્ટ કચેરીના કામોમાં મુશ્કેલી આવતી દેખાય છે, તો આવા કામોમાં ધ્યાન આપીને આગળ વધજો. આજે આવેશમાં કે ઉશ્કેરાટમાં કોઈ ખોટો નિર્ણય ન લેવાય એનું ધ્યાન રાખવું. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ થતા દેખાય છે. આજે કોઈ પણ કામ કરીએ ધીમી ગતિએ થાય, કામ મોડું પૂર્ણ થાય, સમયસર ન થાય. અકળાવાની જરૂર નથી, ધીરજ રાખીને ચાલશું. સાંજના છેડે બધી વાતો સરભર થતી દેખાય. આજે પરદેશના કામોમાં સરળતા મળી શકે છે. આજનો શુભ રંગ આછો પીળો. કન્યા રાશિવાળાને આજે ધનનું સુખ મળતું દેખાય છે. આજે દિવસની શરૂઆતથી નાના મોટા કોઈને કોઈ કામમાં આપણે પરોવાયેલા રહીએ, વ્યસ્તતાનું પ્રમાણ વધતું દેખાય. સાંજના છેડે થાકનો અનુભવ થાય, પણ આજે કોઈક સારું કામ પૂર્ણ થવાથી આનંદ પણ મળે. આજનો શુભ રંગ આછો કેસરી. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા હા, એ જ છે. હાય. શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ. નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ.
લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કામમાં વિલંબ થતો દેખાય છે, પણ મિત્રો ગભરાવાની જરૂર નથી. જેમ જેમ દિવસ પસાર થતો જાય તેમ તેમ તમારા કાર્યનો ઉકેલ આવતો જાય અને દિવસ પસાર થતાં સુધીમાં તમારા દરેક કામો તમે સફળતાથી પૂરા કરી શકો. આજનો શુભ રંગ ગુલાબી. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થતો દેખાય. પ્રવાસમાં અનુકૂળતા આવતી દેખાય છે. આજના પ્રવાસમાં કોઈક એવા માણસની ઓળખાણ થાય જે ભવિષ્ય માટે ઉપયોગી સાબિત થાય. આજે થોડી ધીરજ રાખીને ચાલતું તો વધુ સુંદર પરિણામ લઈ શકાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય. આજે તમારા અગત્યના કામોનો ઉકેલ આવતો જાય અને એનાથી આપણે મોટી રાહત મળતી જાય. આજે સરકારી કામોમાં ધ્યાન આપીને આગળ વધવું જરૂરી. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે હરીફોથી બચીને ચાલવાનું. સિઝનલ ધંધો કરતા હોવ તો માલનો સ્ટોક કરવો નહીં. કોર્ટ કચેરી અંગેના કામોમાં નાની મોટી દોડધામ કરવી પડે. આજનો શુભ રંગ ખાખી. કુંભ રાશિવાળા માટે આજે ઘણા દિવસથી પડતર રૂપે પડેલા કામો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે અને આ ધ્યાનમાં લેશો તો ચોક્કસ આજે પડતર કામોને આગળ વધારી શકશો, એને પૂર્ણ કરીને એનું પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ બ્રાઉન. મીન રાશિવાળા માટે આજે દિવસ થોડોક સંભાળીને ચાલવાનો છે. ઘરે રહીએ તો મન ન લાગે, નોકરી ધંધા પર જઈએ તો કામ કરવાનું મન ન થાય. પરિવારની કામકાજની ચિંતા આપને સતાવી શકે છે, પણ વડીલોના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી ચોક્કસ ફાયદો થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.